જૂના મીટર પાછા આપો, પબ્લિકને લૂંટવાના ધંધા બંધ કરો। અમે આમ પબ્લિક છે, અમે આવાસ યોજનામાં રહીએ છીએ, અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે, બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા। એનું રીઝન છે સાહેબ, અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો, હજુ સવારે રજા લઈને ઘરે આવી છું, જોયું તો લાઇટ નથી, પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ 2000 નું પતી ગયું છે। તો 12 દિવસમાં 2000 નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકોને? એવો ને એવો દવાખાનાવાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો। તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો? છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નહોતા। ખામી યુક્ત નહીં, આ પબ્લિકને લૂંટવાના ધંધા છે। ટોટલી હું ચોખ્ખું કહું છું, પબ્લિકને લૂંટવાના ધંધા છે। કારણ કે અમારું 2 મહિનાનું જો બિલ 700 થી 800 રૂપિયા આવતું હોય તો આ 12 દિવસમાં 2000 એટલે મરી જવું છે અમારા લોકોને। તો કમાઈને ખાલી જીવીના બિલ જ ભરીશું અમે લોકો, તો ખાઈશું શું અમે લોકો? અમે લોકો જીવી સુભાનપુરામાં આવ્યા છે અત્યારે, અમારા ત્યાં ઘણી પબ્લિક તો એવી છે કે જેમની પાસે સ્માર્ટફોન નથી, આવા ફોન છે આ બેન પાસે। હવે